મિત્રો, જીવનમાં મોટું બનવું હોય ને તો એક વાત ક્યારેય નહીં ભૂલતા. સપના જોવું સરળ છે, પણ તેને પૂરા કરવા માટે હિંમત જોઈએ. ઘણા લોકો જીવનમાં કહે છે કે મારે આ કરવું છે, મારે આ બનવું છે, પણ થોડા સમય પછી એ જ લોકો થાકી જાય છે, હિંમત હારી જાય છે અને પોતાના સપનાઓને જ છોડીને બેઠા રહે છે. પણ યાદ રાખજો, જે માણસ પોતાના સપનાઓને છોડતો નથી તેને આખી દુનિયા પણ રોકી શકતી નથી. જીવનમાં મુશ્કેલીઓ તો આવશે જ. ક્યારેક લોકો તમારો મજાક ઉડાવશે, ક્યારેક લોકો કહેશે કે તારાથી નહીં થાય. પણ મિત્રો, આ દુનિયામાં કોઈ પણ માણસ જન્મથી મોટો બનતો નથી. મહેનત, ધીરજ, વિશ્વાસ, આ ત્રણ વસ્તુ જીવનને મોટું બનાવે છે. જો રસ્તાઓ મુશ્કેલ લાગે તો તેનો અર્થ એ નથી કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. ક્યારેક મુશ્કેલીઓનો રસ્તો જ તમને મોટી મંજિલ સુધી લઈ જાય છે. એક વાત યાદ રાખજો, જે માણસ હાર માનતો નથી તે માણસને કોઈ હરાવી શકતું નથી. જો તમે આજે મહેનત કરશો તો કાલે લોકો તમારી સફળતાની વાત કરશે, અને જો આજે તમે બહાના બનાવશો તો કાલે પસ્તાવો જ મળશે. મિત્રો, સમય ખૂબ કિંમતી છે. આજે જે સમય પસાર થઈ ગયો તે ક્યારેય પાછો આવતો નથી. તેથી આજથી જ નક્કી કરો કે તમે તમારા સપનાઓ માટે લડશો, મહેનત કરશો, હિંમત રાખશો અને ક્યારેય હાર માનશો નહીં. કારણ કે સફળતા કોઈને ભેટમાં મળતી નથી. સફળતા તો મહેનતથી જીતવી પડે છે. અને જે માણસ પોતાના સપનાઓ માટે લડે છે, એક દિવસ દુનિયા પણ તેને જીતની સલામ કરે છે. યાદ રાખજો મિત્રો, સપનાઓ મોટા રાખો, મહેનત તેની કરતાં પણ મોટી રાખો. સફળતા તમારી પાછળ દોડતી આવશે. જય હિન્દ.